ભરોસો એ જ ભજન. જે હરિ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં. આવો દ્રઢ ભરોસો સુરદાસજીએ તો ગાયું. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કેરો ભરોસો, साधन और नहीं आकल में, जासो होत निबेरो. साधन और नहीं आकल में, जासो होत निबेरो. सूर कहा कहे दुबिध आंधरो, सूर कहा कहे दुविध आंधरो. बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. કેરો ભરોસો, दृढ़ चरण के. दृढ़ चरण के. ભરોસો, દ્રઢ વિશ્વાસ. તો શ્રદ્ધા અને વિશ્વાસ વિના સ્વાંતસ્થ પરમાત્માની અનુભૂતિ થતી નથી. અને એટલા માટે જળમાં રહેવા છતાં મીન પિયાસી રહી જાય છે. આમ પણ મેં એમ સાંભળ્યું છે કે પાણીમાં રહે માછલી અને મોઢાથી આમ પાણી પીવે એવું આપણને લાગે, અને પછી આજુબાજુ જે ચૂઈ હોય ને એનાથી પાણી કાઢી નાખે. પણ એ એની પાણી પીવાની પ્રક્રિયા નથી, એ એની શ્વસન પ્રક્રિયા છે. એ રીતે શ્વાસ લે છે. પાણીની બહાર નથી આવવું, એ જળચર છે. પાણીની બહાર નથી આવવું પડતું એને શ્વાસ લેવા માટે. એ પાણીમાં જ રહેલા ઓક્સિજનને એ રીતે ગ્રહણ કરે છે. એ રીતે એને એના શરીરની સંરચના છે. પણ એમ કહે છે કે જ્યારે એને પ્યાસ લાગે, એને પાણી પીવું હોય, ત્યારે પછી આમ ઊંડી ડૂબકી મારે પાણીમાં અચાનક, ત્યારે પાણી પી શકે.
એમ લાગે છે કે ભગવાન આપણા હૃદયમાં છે, આનંદ સ્વરૂપ છે, એ સુખ રાશિ છે, એ શાંત સ્વરૂપ છે, પણ છતાંય આપણે દુઃખી છીએ, આપણે અશાંત છીએ. જો આપણે હૃદયની અંદર રહેલા એ ઈશ્વરનો અનુભવ કરવો હોય તો પેલી માછલીની જેમ આપણે ઊંડી ડૂબકી મારવી પડે આપણી અંદર, સ્વમાં, જેને યોગમાં ધ્યાન ઇત્યાદિ કહે છે. પોતાના સ્વની અંદર ડૂબકી મારવી પડે, અંતર્મુખ થવું પડે. તો શ્રદ્ધા અને વિશ્વાસ વિના હૃદયસ્થ પરમાત્માની અનુભૂતિ શક્ય નથી. દેખો, ધર્મ ગાય સર્વદેવમયી છે અને તેથી ગાયને જોતા જ એક દિવ્ય ભાવ, ખાસ કરીને સનાતની હિન્દુઓમાં અને જે શ્રદ્ધાવાન છે એના મનમાં प्रकट થાય છે. देखो, गाय को कोई फर्क नहीं पड़ता, तुम गाय को श्रद्धा से देखते हो कि नहीं देखते हो, लेकिन तुम्हें बहुत फर्क पड़ेगा. जो श्रद्धा से देखता है गाय को, जो भाव से प्रणाम करता है, उसके मन में एक दिव्यता का संचार होता है. वो दिव्यता एक पवित्रता के बोध से भर देती है. गाय में जो गुण है दया, करुणा आदि का, दैन्य का, उससे गो माता तुम्हें युक्त करती है. आ दया, दीनता, करुणा મનુષ્યને પરમ શાંતિનો અનુભવ કરાવે છે અને આવી શાંતિ જેના જીવનમાં છે, ખરા અર્થમાં એ જ સુખી છે. બાકી તો અશાંતસ્ય કુતઃ સુખમ. ગમે એટલી સંપત્તિ વધારી હોય, સંસાધનો આપણે ઊભા કર્યા હોય, એનાથી સુવિધા જરૂર વધે પણ સુખ ન વધે. પૈસા તમને કમ્ફર્ટ આપે, પણ ખરા અર્થમાં સુખ ત્યાં જ હોય છે જ્યાં શાંતિનો નિવાસ છે. શાંતિ ત્યાં છે જ્યાં શુદ્ધિ છે, જ્યાં પવિત્રતા છે, દયા છે, દીનતા છે, કરુણા છે. અને આ બધા જ ગુણો ગૌ સેવાથી આવે. ગાયને આપણે સાધારણ પશુ નથી સમજતા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જે ગાયની સેવા કરવા માટે ગોપાલ બની અને પ્રસ્તુત થયા હોય, એ ગાયનો મહિમા આપણને સહજ સમજાય. તો આવી સર્વદેવમયી ગો માતા બ્રાહ્મણને પણ સર્વ વેદમય કહે છે, રાજાને પણ સર્વદેવમય કહ્યો છે ભાગવતમાં. સર્વવેદમયો વિપ્રઃ, નૃપ સર્વદેવમય છે, વિપ્ર સર્વવેદમય છે. શાસ્ત્રોની વાણીને એ 100% સત્ય છે આવી દ્રઢ નિષ્ઠા સાથે એનું પાલન કરવું, એનું નામ શ્રદ્ધા. ધર્મના અને અધ્યાત્મના માર્ગે ચાલવા માટે સૌથી પહેલાવેલા જે વસ્તુની જરૂર છે એનું નામ શ્રદ્ધા. આદૌ શ્રદ્ધા. શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું ગીતા કહે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. રામચરિતમાનસની દ્રષ્ટિએ ભવાની, માં ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક છે. ભગવાન શિવ એ વિશ્વાસનું રૂપ છે. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ
સિદ્ધાહ સ્વાંતસ્થમીશ્વરમ. પરમાત્મા સૌના હૃદયમાં રહેલા છે, વાત સાચી, પણ એનો અનુભવ ક્યાં થાય છે? જો એનો અનુભવ થતો હોત તો માણસ દુઃખી શું કામ હોય? માણસ અશાંત શું કામ હોય? માણસ શોકથી ગ્રસ્ત શા માટે હોય? વાત એ હૃદયસ્થ જે પરમાત્મા છે એનો અનુભવ થાય એની છે, અને એના માટે શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે. તુલસીદાસજી કહે છે, યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધાહ સ્વાંતસ્થમ ઈશ્વરમ. પોતાની જ અંદર રહેલા ઈશ્વર એની અનુભૂતિ નથી થતી બિના શ્રદ્ધા, બિના વિશ્વાસ કે. આપણે ત્યાં એમ કહે છે, वो मोहि सुन सुन आवत हांसी કે જલ में મીન પિયાસી. બોલે મને સાંભળીને બહુ હસવું આવે છે કે પાણીમાં માછલી તરસી, જલ में रहकर के वो मीन पियासी. એમ આપણા હૃદયમાં પરમાત્મા છે, બહાર પરમાત્મા છે. આમ તો અંદર બહાર બધું એક જ રસ છે, અખંડ છે, પરંતુ થોડા જીવ ભાવથી વિચાર કરીએ. અંતર બહિરવસ્થિતમ નમસ્યે પુરુષંતુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. નથી બહાર ભગવાનનું દર્શન થતું, આપણને બહાર સંસાર દેખાય છે, નથી હૃદયમાં રહેલા પરમાત્માની અનુભૂતિ થતી, અને તેથી માણસ અશાંત છે, અતૃપ્ત છે. બહુ ઈ ભેગું કરે જે અંદરથી ખાલી હોય, પણ જે અંદરથી ભરાયેલા છે, અંદરથી તૃપ્ત છે, એ તો બસ દાલ રોટી ખાઓ, प्रभु के गुण गाओ, ये समझो और समझाओ कि थोड़े में मौज मनाओ. યાદ રાખજો, આપણી આવશ્યકતાઓ અધૂરી નથી રહેતી, પણ આપણી બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી. આ સત્ય છે. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમારી આવશ્યકતા અધૂરી નહીં રહે. ધરતી માથે તમારે જીવવાનું છે, તમારી આવશ્યકતા છે. તમારા નામે ભલે કોઈ પ્લોટ ન હોય, તમારા નામે કોઈ મકાન ન હોય, ભાડાના મકાનમાં તમે ન રહેતા હોય, પણ ધરતી તમને ધારણ કરવાની ના ન પાડે. અને ધરતી માતા કોઈ ભાડું ન માગે, ધરતી તમને ધારણ કરે છે. ધરતી તમને અન્ન આપે છે, ધરતી તમને ફળ આપે છે. તમને જીવવા માટે થઈને સૂર્યના પ્રકાશની જરૂર છે, તો બિલકુલ મફતમાં મળે છે. સૂર્યનારાયણ આપણા ઘરે કોઈ બિલ મોકલાવતા નથી કે આટલા વર્ષથી તે બિલ નથી ભર્યું, હું તને લાઇટ આપું છું, પ્રકાશ આપું છું, બિલ ભર, નહીં તો કાલથી તારા ઘરમાં અંધારું, તારા જીવનમાં અંધારું. આવી કોઈ અપેક્ષા સૂર્યનારાયણ આપણી પાસેથી રાખતા નથી. ચંદ્રમાની ચાંદની મળે છે, વાયુ વાય છે, મધુવાતારતા યતે મધુક્ષરંતિ સિંધવઃ. મધુનક્તમુતો હસો મધુમત પાર્થિવ ગુરજ મધુદ્યૌ રસ્તુ નઃ પિતા મધુમાનો વનસ્પતિર. આ બધું જ આપણા માટે આનંદ પ્રદાન કરનારું છે. તમને પાણી મળે છે મફતમાં, વાદળા વરસાદ વરસાવે છે,
ફેફસામાં ભરવા માટે ઓક્સિજન એ તમારી જરૂરિયાત છે અને કુદરત પ્રાણવાયુ પૂરો પાડે છે. આ કોવિડના સમયમાં જે કોવિડગ્રસ્ત થઈ ગયા હોય એને ઓક્સિજનની કેટલી જરૂર પડતી હતી. વાતાવરણમાંથી સીધો ઓક્સિજન લેવા માટે આપણા ફેફસા, સંક્રમિત ફેફસા સમર્થ નહોતા. ઉપરથી ઓક્સિજન આપવો પડતો હતો. ઓક્સિજનના સિલિન્ડર કેટલા મોંઘા થઈ ગયા હતા. રેમડેસિવિર જેવી દવાઓ જે આના માટે જ બનાવવામાં આવી હતી એવું નહોતું, પણ એના કેટલા કાળા બજાર થયા. જ્યારે પરમાત્મા તો તમે જન્મ્યા ત્યારથી તમને પ્રાણવાયુ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ કરાવે છે. તો પ્રકાશ, પવન, પાણી, પૃથ્વી, જીવન માટે આ બધું આવશ્યક છે અને એ કુદરત દ્વારા તમને બિલકુલ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. એટલે આવશ્યકતા કોઈની અધૂરી નથી રહેતી, પણ ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. આ ઈચ્છાઓ આપણને નચાવે છે, આ વાસનાઓ આપણને હેરાન કરે છે, આ તૃષ્ણા આપણને ભાગતા રાખે છે અને થકવી નાખે છે. ઈચ્છા તો ભગવાન રામના પિતાની પણ પૂરી નથી થઈ ભાઈ. તો આપણે મગન છગન કઈ વાડીના મૂળા? ઈચ્છાઓ બધાની પૂરી ન થાય. ક્યારેક થાય, ક્યારેક ન થાય. ને એટલા માટે ઈચ્છા પૂરી થાય તો ભગવાનની કૃપા, અને ઈચ્છા પૂરી ન થાય તો ભગવાનની ઈચ્છા. પૂરી ન થાય તો હરી ઈચ્છા. હરી ઈચ્છા ભાવી બલવાના.